શરૂઆતમાં આપણે આદરણીય રાજ્યપાલ શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી અને અહીં ઉપસ્થિત કેટલાક મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. હું આદરણીય પરિમલભાઈને વિનંતી કરીશ કે તેઓ રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. હવે અન્ય જે મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે તેમનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનું સ્વાગત એચ કે પટેલ કરશે. માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરાનું સ્વાગત વિજય પટેલ કરશે. માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી ગૃહ હર્ષભાઈ સંઘવીનું સ્વાગત વિશ્વેશ વચરાજાની કરશે. માનનીય સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમાનું સ્વાગત ભદ્રેશભાઈ ચૌહાણ કરશે. પૂનમબેન માડા અજમલાએ આવ્યા નથી એટલે એ આવે ત્યારે એમનું કરીએ. ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાનું સ્વાગત દિલીપભાઈ મહાજન કરશે. પૂનમબેન પણ આવી જ ગયા છે તો એમનું સ્વાગત કરીએ. પૂનમબેનનું સ્વાગત નીતિનભાઈ ભટ્ટ કરશે. પૂર્વ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાનું સ્વાગત દેવેન્દ્ર પટેલ કરશે. શ્રી પ્રદીપસિંહ વાઘેલાનું સ્વાગત નારાયણ ભટ્ટ કરશે. આ કાર્યક્રમ માટે આવશ્યક એવી થોડીક ઔપચારિકતાઓ બાદ હવે આજના પ્રસંગના કેન્દ્રબિંદુ તરફ આપણે જઈએ. શ્રી પરિમલભાઈ દ્વારા લિખિત પુસ્તક એકમેવ ધીરુભાઈ જે ગુજરાતીમાં છે અને એના અંગ્રેજી અને હિન્દી સંસ્કરણ પણ છે. એકમેવ ધીરુભાઈ અને ધ વન એન્ડ ઓનલી ધીરુભાઈ, આ 3 પુસ્તકોનું લોકાર્પણ અત્યારે થવાનું છે. તો એના લોકાર્પણ માટે આદરણીય રાજ્યપાલશ્રી તથા માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ. આ પુસ્તકોનો એક સેટ રાજ્યપાલશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને નવભારત પબ્લિકેશનના ઓનર જયેશભાઈ શાહ આપશે. તો આ પુસ્તકના પ્રાગટ્ય પ્રસંગે એના લેખક પરિમલભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ પુસ્તક દિવંગત ધીરુભાઈ અંબાણી વિશે છે, જેમને પરિમલભાઈ પોતાના પ્રેરણા સ્ત્રોત, ગુરુ અને આદર્શ ગણે છે.
પુસ્તકમાં તેમણે ધીરુભાઈ સાથે વિતાવેલા એ વર્ષો, એ દરમિયાનના વિશિષ્ટ સંસ્મરણો, તેમની સાથેની ચર્ચાઓ, વિચાર વિમર્શ અને ધીરુભાઈના વ્યક્તિત્વના વિશિષ્ટ પાસાઓ ઉપર ખૂબ રસપ્રદ લેખ મૂકેલા છે, જે તમને બધાને વાંચવા ગમશે. આ પુસ્તકની પ્રસ્તાવના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશભાઈ અંબાણીએ લખી છે. એ આ પુસ્તકનું વિશેષ છે. વળી તેમની પ્રસ્તાવના પુસ્તકમાંની વિગતોને પ્રમાણિત પણ કરે છે, એનું વિશેષ મહત્ત્વ છે. ધીરુભાઈએ પોતાના જીવનને, પોતાના સ્વપ્નને પરંપરાગત કે પ્રસ્થાપિત શિક્ષણના ટૂલ્સથી નહીં, પણ પોતાની સટીક કોઠાસૂઝ અને દ્રઢ ઈચ્છાશક્તિથી ઘડ્યા. તેમને ઇતિહાસ ભણવામાં નહીં, પણ ઇતિહાસ રચવામાં રસ હતો. તેમના માટે એક નિદા સાહેબનો શેર છે, નિદા ફાઝલીનો, એ સંપૂર્ણપણે લાગુ પાડી શકાય કે ધૂપ મેં નિકલો, ઘટાओं में नहाकर देखो, જિંદગી ક્યા હૈ, કિતાબોं को હટાકર દેખો. તો એ પુસ્તકોનું જ્ઞાન અને પુસ્તકોનું જે એને આધારે માર્ગદર્શન લેવું, એ વાતને બાજુએ મૂકી ને એમણે પોતાના જીવનના અનુભવોમાંથી, પોતાની આંતરસૂઝથી ધ્યેય પ્રાપ્તિની દિશામાં એમણે કામ કર્યું અને કેટલા સફળ થયા આપણે બધા જાણીએ છીએ. આ પુસ્તક વિશે અથવા ધીરુભાઈ વિશે સૌથી અધિકૃત રીતે કોઈ કહી શકે એમ હોય તો એ પરિમલભાઈ પોતે જ છે. તો હું એમને પહેલાં વિનંતી કરું કે તેઓ અહીંયા આવે અને આ પુસ્તક વિશે, ધીરુભાઈ વિશે એમની વાત કરે. આદરણીય ગવર્નર સાહેબ, મુખ્યમંત્રી શ્રી, અહીં બિરાજમાન મંત્રીશ્રીઓ, રાઘવજીભાઈ, मुड़ूभाई, हर्ष भाई, सारा सांसद हमारा जामनगर ना पूनमबेन, ચોરવાડના અમારા ખાસ આમંત્રણથી આવીને આવેલા છે ચુડાસમાભાઈ, પ્રદીપસિંહજી, સોટાજી, આ બધા મારા જીવનમાં ક્યાંક ને ક્યાંક મારી સાથે રહ્યા છે. આ બધા લોકો જેમ કે મુળુભાઈ છે, રાઘવજીભાઈ છે, દરેક વખતે મારા માટે એક માર્ગદર્શક પણ બન્યા છે, મિત્ર પણ બન્યા છે. અને જામનગર જિલ્લાના હોવાના અને રિફાઇનરીને કારણે અત્યારે એ વખતે પણ ચંદ્રભાઈ પટેલ અત્યારે આપણી વચ્ચે નથી અહીંયા, પણ એમનું પણ યોગદાન હતું. જ્યારે રિફાઇનરી બનતી ત્યારે ચંદ્રેશ પટેલ અને કેશુભાઈ પટેલ એમનું પણ મોટું યોગદાન હતું, કેશુભાઈનું પણ. અને આ રિફાઇનરીમાં મને જે તક મળી એ આપણે કિતાબમાં તો જોશું જ, પરંતુ ચોપડી સિવાય પણ મારા જે સ્મરણો છે એની હું વાત કરવા માગું છું. રિલાયન્સની રિફાઇનરી એવા સમયે થઈ કે જ્યારે લેન્ડ એક્વિઝિશન સ્કોચ થઈ ગયું હતું. જસ્ટિસ કૃપાલ હતા ગુજરાતમાં, અને મને ગુજરાત પણ ખબર નહોતી પડતી, ખંભાળિયાનો હતો પણ વિશેષ ખબર નહોતી. લેન્ડ એક્વિઝિશન સ્કોચ થઈ ગયું અને હું બરોડા સ્ટોક એક્સચેન્જમાં 2 ટર્મથી હું ત્યાં સેબી નોમિનેટેડ હું ડિરેક્ટર હતો, પછી ચેરમેન થયો સેબીનો, અને બરોડા સ્ટોક એક્સચેન્જમાં હું કામ કરતો હતો. એવા સમયે મને મારા કઝિન મનોજ મોદીએ મને કીધું કે ધીરુભાઈ અને મુકેશ તને મળવા માગે છે. એ વખતે મને નવાઈ લાગી અને મને તો પહેલાં બીક લાગી કે મને કેમ બોલાવે છે. તો 2 દિવસ તો મને ઊંઘે નથી આવી, કારણ કે હું શેર બજારનું કામ કરતો હતો અને એ વખતે નંબરિંગ હતું નહીં, આપણે કોમ્પ્યુટર હતું નહીં, રિંગમાં ભાવ ક્લોઝ કરવાનો રહેતો હતો. અને શેર બજાર કેવું હતું આપ સૌ જાણો છો. એટલે હું 2 લોકોનું કામ કરતો હતો, રિલાયન્સનું અને કોટકનું. ઉદય કોટક છે એ મારા મામાના દીકરા છે. એટલે મારે
મેં કીધું કે મેં કંઈ ભૂલ કરી હોય તો મને બોલાવે છે કે શેના માટે બોલાવે છે. એટલે 2 રાત તો હું ચિંતામાં જ રહ્યો. પછી જ્યારે મળવા ગયો ધીરુભાઈને ત્યાં તો પહેલી વાર તો બહુ નવરસ થઈ ગયો હતો કે શું પૂછશે શું કહેશે. પરંતુ હું જ્યારે ગયો ત્યારે આખો વિષય જ અલગ હતો. એમણે મને રિફાઇનરી વિશે વાત કરી તો કલ્ચર મારામાં ખંભાળિયાનું જ હતું. ભલે બરોડા સ્ટોક એક્સચેન્જમાં હતો તો મને કે આપણી રિફાઇનરી બને છે તો મેં બહુ ગુજરાતી ભાષામાં મેં કીધું કે આ બોર્ડ RPLનું પાટિયું જોઉં છું ત્યાં, એટલી જ મેં વાત કરી. તો મને કે આપણે જમીનમાં હારી ગયા છે એવું ખબર છે? મેં કીધું ના, બહુ મને વિશેષ ખબર નથી, કારણ કે મને ખબર પણ નહોતી, કારણ કે મારો વિષય નહોતો. જ્યારે ધીરુભાઈ સાથે બહુ ડિસ્કસ વાત થઈ કે આપણે આ રિફાઇનરી કરવાની છે અને ખેડૂતોને આપણે પૂરતા પૈસા આપ્યા પછી છતાં કેમ આપણે રિફાઇનરીની સામે લોકો હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે કેમ લેન્ડ એક્વિઝિશન કોસ્ટ કર્યું. બસ ત્યારથી મને ખબર પડી કે તલાટી, સરપંચ, મામલતદાર, મંત્રી શું કહેવાય, અને મુળુભાઈ એના સાક્ષી છે. એટલે ખાસ એમને ખ્યાલ છે કે કઈ પરિસ્થિતિમાં મેં કામ ચાલુ કર્યું હતું. અને ધીરુભાઈએ મારામાં બહુ વિશ્વાસ રાખી અને મને કીધું કે આપણે રિફાઇનરી જો વહેલી કરીએ તો લેન્ડ એક્વિઝિશન કોસ્ટ થઈ ગયું છે તો પછી આપણી પાસે 9 જ મહિના છે અને ફરીથી જો આપણે કરશું તો જમીન સંપાદનનો નોટિફિકેશન નવું કરવું પડશે, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ નવું લેવું પડશે અને બહુ સમય જશે. તો 2 વર્ષ આપણા બગડી જશે. તો પછી તો રિફાઇનરી અહીંયા નહીં કરીને બીજે કરવા જવાનો વિષય આવશે. એટલે મેં કીધું મારો તો આ સબ્જેક્ટ છે નહીં, પણ હું પૂરી કોશિશ કરીશ. તો જામનગર જઈ અને મારા મિત્ર હતા નોબત પેપરમાં શેખર માધવાણી, મેં એમને વાત કરી કે ભાઈ આ તલાટી શું હોય, સરપંચ, બેઝિક મારે સમજવાનું હતું કે કેવી રીતે મારે શીખવાનું છે. એટલે મને કે બધાને હું કે મારો એની ડેડલાઇન હોય બપોરે 4 વાગે પૂરું થઈ જાય એટલે કે હું બધાને ભેગા કરી દઈશ તમને. એટલે પડાણા, મેઘપર, નાની ખાવડી, નાના ગામ, પછી આપણે બાજુના જે ગામો છે બધા પડાણા ને એ બધામાંથી બધાને કાનાલુસથી બધાને બોલાવીશ, તું અહીંયા થોડા દિવસ બેસ મારી સાથે. અને એ રીતે અમે આ બધી વાત ચાલુ કરી અને ટોટલ સમય તો એ જ આવ્યો કે ખેડૂતો બહુ નારાજ નહોતા, પરંતુ અમુક તત્વો જે કહેવાય તત્વો એ લોકો જ આની પાછળ કી ઇફેક્ટ હતું. એટલે પછી ધીરુભાઈને 10 દિવસે 15 દિવસે મળવાનું થતું હતું અને મેં એમને વાત કરી કે ખેડૂતો તો નારાજ નથી લાગતા, પરંતુ જો આપણે થોડું એનું કોમ્પેન્સેશન વધારીએ તો આપણને બહુ વાંધો ન આવે. તો મને કે તારે જે કરવું હોય તું નક્કી કરી નાખ, મને પૂછવા નહીં આવતો. એટલે એમનું મારા પર એટલો વિશ્વાસ હતો. એટલે અમે જે ભાવ નક્કી આપ્યા હતા એનાથી અમે વધારે પૈસા નક્કી કર્યા કે વાડીની જગ્યા હોય અને એ વખતે 2000નો ભાવ હતો, 3000નો, 5000નો ભાવ હતો. અમે આ મુળુભાઈ બધી વસ્તુના સાક્ષી છે, કારણ કે એ ત્યાં નેતાગીરી ત્યારે કરતા તમારી વિરુદ્ધ. એટલે ત્યાં અમે 15000 રૂપિયામાં વીઘો આપ્યો, બરાબર છે મુળુભાઈ? અને પછી વાડી પાણી હોય એમાં 35,000 રૂપિયા કર્યા. અચ્છા, વાડીનું જે હોય એમાં 35,000 અમે કર્યા. અને ખેડૂતો સાથેનો વિશ્વાસ મેઇન વસ્તુ હતી. દરેકના ઘરે ગામે ગામ મળી અને દિવસ રાત હું રાતના 12:30 1 વાગ્યા સુધી હું એરિયામાં ફરતો હતો. અને મને થોડો વિશ્વાસ આવતો હતો કે ખેડૂતો સારા છે, પણ એમની પાછળ જે દોરી સંચાર છે એના સુધી આપણે પહોંચવું પડશે. એમાં મને ચંદ્રેશભાઈએ પણ ઘણી મદદ કરી હતી. ચંદ્રેશભાઈ પટેલે આપણા સંસદ હતા ત્યાંના એ વખતે, અને ઘણા લોકો જે આમાં નહોતા છતાં એ લોકો મારા વેલ વિચાર હતા, એ બધાએ મને મદદ કરી. અને
અમારું જમીનનું કામ બહુ મેં ધારેલું એના કરતાં જલ્દી લગભગ 8 કે 9 મહિનામાં મેં આખું લેન્ડ એક્વિઝિશન્સ કોર્સ કરી અને અમે હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં જઈને રિવિઝન કરી અને અમે જીતા. ત્યારથી હાઈકોર્ટનો નાયો પણ નાતો પણ મારો ત્યાંથી જ શરૂ થયો. નહીંતર ત્યાં સુધી હાઈકોર્ટ શું છે, ક્યાં છે, અહીંયા અંબિકા ચેમ્બરમાં હાઈકોર્ટ હતી અને પછી નીચેની કોર્ટ શું છે, ઉપરની કોર્ટ શું છે, સુપ્રીમ કોર્ટ છે, આ બધું જ મેં જોયું. એ પહેલાં હું ભણ્યો નહોતો આ બધું. એટલે એક બ્રોકરની જેમ શેર બજારમાં હું એક કામ કરતો હતો. ધીરુભાઈનો વિશ્વાસ મારા પર દિવસે દિવસે વધતો ગયો અને રિફાઇનરીનું કામ પૂરું થવા આવ્યું. એટલે બીજી વખત મને એમણે કીધું કે આપણે આ 10,000 એકર તે લીધી, આપણે બીજી 10,000 એકર બીજી પણ લેવી છે. એ દરમિયાનમાં બધા ખેડૂતોનો મારા પર વિશ્વાસ હતો કે તમે વાળી લ્યો ને, ભાવ તમે જે આપો એ આપજો. એ પણ તમે સાક્ષી છો બધા, એટલે જ તમને લોકોને અહીંયા હાજર રાખ્યા છે. મિત્ર તો છો જ, પરંતુ તમે જોયું હતું કે સેકન્ડ રિફાઇનરીમાં સાહેબ મેં જેટલા લોકોને કીધું કે જગ્યા આપી દો, તો કે આ તમે લઈ લો, તમારી જ છે. અને એટલો બધો પ્રેમથી લોકોએ આપ્યા કે તમે વાળી લો, પછી તમે જે ભાવ બીજાને આપો એ મને આપજો. પછી કોઈ એમ કે દ્વારકાધીશ ઉપર હાથ રાખીને તમે કહો, અથવા તો તમારા દીકરા ઉપર હાથ કહો કે જે આને ભાવ આપશો એ મને ભાવ આપશો. આ મારી વિશ્વાસ એ લોકોમાં આવી ગયો હતો અને કીધું હતું કે ભાઈ હું જે કહીશ એ એક જ ભાવ બધાને આપીશ અને દરેક ગામો ગામ બેસીને કોઈ વચમાં બ્રોકર નહીં, કોઈ માણસ નહીં, કોઈ વચમાં નહીં. મેં કહું મારે તમને જ પૈસા આપવાના છે. પછી વાત આવી કે અમારે દાખલો પણ જોઈએ, નોકરી પણ જોઈએ. મેં કહું એ પણ આપી. તો 10 આપણે શરૂઆતમાં બધાએ કીધું કે ભાઈ અમને શું કામ આપશો. મેં કહું તમને બસ લેવા આવશે, તમને મૂકવા આવશે, તમારી કેન્ટીન હશે જેમ બીજા લોકોની હોય. એ કે જામનગરમાંથી જે ઓફિસરો આવે એવી જ બસ આવશે. મેં કહું એવી જ બસ આવશે. એ લોકોનું તો માનસિકતા જ આ હતી. એટલે મેં કીધું ચાલો. એટલે એમ કરતાં કરતાં 400 લોકોને નોકરીના દાખલા આપ્યા. મને ખબર હતી કે આ લોકો કામ નથી કરવાના, છતાં અમારે ત્યાં પણ બહુ વિવાદ થયો. પણ છેલ્લે અમારે ત્યાં વીવી ભટ્ટ સાહેબ હતા, અત્યારે તો નથી, મિસ્ટર બાગડિયા હતા. મને કે આ લોકો પછી તું આ લોકોને દાખલા આપીશ તો ટાઉનશીપમાં ઘર માગશે, સ્કૂલ માગશે, તો શું કરશું. મેં કહું તમે મારા ઉપર છોડી દો, મને કરવા દો. એટલે ધીરુભાઈને મેં કીધું, મેં કહું આવી વાત છે. મને કે તું તારે કર ને. મેં મારી સહીથી બધાને દાખલા આપ્યા. 400 લોકોને મેં દાખલા આપ્યા. મારો જે અંદરનો વિશ્વાસ હતો કે આ લોકો કામ નહીં કરે, તો 2 વર્ષ સુધી તો મેં એ લોકોને બધાને રજિસ્ટ્રેડી મોકલાવી, તલાટી સાથે મોકલું કે ભાઈ તમે તમારી બસ ચાલુ થઈ ગઈ છે, તમે કેમ આવતા નથી. અને કાયદેસર અમે બસ ચાલુ કરી, બધાને યુનિફોર્મ બધાના ઘરે પહોંચાડ્યા. એવું નહીં કે એના જૂતા આપવાના હોય, જે ગ્રેજ્યુએટી આપવાની હોય. મેં કહું બધું આપણે ચાલુ જ રાખો, આપણી તરફથી કોઈ લેકવિના ન થવું જોઈએ. તો બધાને અમે ચાલુ કર્યું કે ભાઈ તમે આવવા માંડો, આવો. કોઈ આવ્યા જ નહીં. પછી મને ખબર હતી એટલે એ લોકો આવ્યા બધા ગ્રુપમાં જુદા જુદા. મને કહે સાહેબ અમારી કેમ મજાક કરો છો કે અમારાથી આ કામ થવાનું, અમે કે નોકરી કરવાના છીએ. મેં કહું તમે નોકરી માગી હતી એટલે મેં તમને નોકરી આપી. તો કે ના ના, હવે તમે અમને પૈસા આપી દો અને હું સરેન્ડર કરી દઈએ દાખલા. એ રીતે બધાના સરેન્ડર દાખલા થયા. અને આજે જૂનામાંથી એક જ માણસ છે કે જે જૂનો છે, બાકી તો બધા ઘણા બધા. અને અમે એક બીજું રાખ્યું, આજે પણ રિફાઇનરીમાં હું ત્યાં હોઉં કે ન હોઉં, પણ પર્સન્ટેજ ગુજરાતના ન મળતા હોય તો જ બહારના એમ્પ્લોયને લેવાના. એ આજે પણ અમારો સિદ્ધાંત છે. કોઈ પણ માણસ મહારાષ્ટ્રનો હોય તો લેવાનો, આપણા સ્ટેટની આજુબાજુના, બહારના બિહારના કે યુપીના કે એવી રીતે નહીં. ન મળતા હોય તો બધાને લેવાના. પણ આ અમે, અને આજે પણ પ્રાયોરિટી મારી પાસે આવે છે. અમારા HR વાળા 200 રિક્રુટમેન્ટ કરે કે 300, એની સહી હું અહીંયા બેસીને કરું છું. કારણ કે મારે ઓલું રાખવાનું હતું કે ભાઈ કોઈ ગ્રુપિઝમ ન થાય.
અને રિફાઇનરીમાં આજે કોઈ યુનિયન નથી. આટલું મોટું રિફાઇનરી છે, કોઈ યુનિયન નથી. એટલે આ એક મોટું એચિવમેન્ટ ધીરુભાઈના મારા પર અને મુકેશભાઈના મારા પર જે હાથ હતો એ પ્રમાણે મેં આ કામ કર્યું. દરમિયાનમાં હું અહીંયા આવતા જતાં મારે નરેન્દ્રભાઈ સાથે પણ એટલો જ સારો સંબંધ થયો. સંસ્કારધામમાં ત્યારે તો એ પ્રભારી તરીકે આવતા હતા, મુખ્યમંત્રી પણ નહોતા, અને સંસ્કારધામ હું એમને મળવા જતો હતો નિયમિત રીતે. પછી કચ્છનું અર્થક્વેક આવ્યું તો એમણે મને કીધું કે આપણે સૌથી પહેલાં કચ્છ પહોંચવું છે. તો હું નરેન્દ્રભાઈ ત્યારે સીએમ નહોતા, હું સાહેબ અને ખોડીદાન ઝુલા આપણા અહીંયા બીજેપીના હતા, અને દીપક ચોરસિયા એક પત્રકાર હતા. અમે સાથે કચ્છમાં પહેલી વાર ગયા. ત્યારે ધીરુભાઈને મને કે સાહેબે કીધું કે તું કહેજે કે આ કચ્છમાં અંજાર તારે હવે કામ કરવું જોઈએ, એવું નરેન્દ્રભાઈનું સૂચન હતું. એ તો અમે સાથે જ ગયા હતા. પછી એ તો જોર્જ ફર્નાન્ડિસ સાથે પછી નીકળી ગયા, પણ અમે લોકો ત્યાં જ રોકાયા. અને મને એ કામ એમને કીધું કે હવે તમે લોકો અહીંયા કેમ્પ કરો. આ સાહેબનું માર્ગદર્શન હતું નરેન્દ્રભાઈનું. અને અમે કચ્છમાં, હું પોતે 1.5 મહિના ત્યાં રહ્યો હતો કચ્છમાં, અને અમારો કેમ્પ ચાલતો હતો. અને આખા ગામમાં, તાલુકે અમે ગામમાં બધી જગ્યાએ આ કામ કર્યું. એટલે ધીરુભાઈનો પોતે પણ એમનો વિશ્વાસ હતો. મુકેશભાઈ, નીતાભાભી બધા જ અહીંયા આવતા હતા. અને સાહેબ સાથેનો જે પરિચય મારો રહ્યો, એમને પણ મને બહુ પ્રોત્સાહિત કર્યો હતો. એમ કરતાં કરતાં રિલાયન્સમાં કામ કરતાં આજે હું પણ જે કંઈ બન્યો એ મુકેશભાઈનો વિશ્વાસ છે, પ્રેમ છે. 2 વખત હું ઝારખંડથી અપક્ષ ચૂંટાયો, અત્યારે આંધ્રપ્રદેશથી છું. તો એ બધામાં જે કંઈ છું એ આપ સૌનો પ્રેમ, લાગણી, અને ગુજરાત એ આપણી ધરતી છે. હું કર્મભૂમિ કરવા ગયો હતો ઝારખંડમાં, ત્યાં પણ મેં ખૂબ સારું કામ કર્યું. અને આપ સૌના, અને પછી અહીંયા આવીને બધાને મળવાનું થતું ગયું. અહીંયા જેમ સોટાભાઈ બેઠા છે, શૈલેષભાઈ, એમની સાથે મારો આટલો જૂનો સંબંધ છે. પૂનમ છે, એમના ફાધર્સને પણ હું ઓળખતો હતો. એક વખત તો મને થોડો શોખ હતો, તો પૂનમના ફાધર સામે મેં ફોર્મ ભર્યું હતું ધારાસભ્યનું. થોડા દિવસમાં મને ખબર પડી ગઈ કે હું ક્યાં છું, કારણ કે હું આયર નથી, બ્રાહ્મણ નથી, કે આપણે શું કહેવાય ઓલો નથી, શું કહેવાય સતવારા નથી. એટલે પછી ફોર્મ ભર્યા પછી બધા ધીમે ધીમે ભાગવા માંડ્યા. એટલે પછી મેં ફોર્મ પાછું ખેંચી લીધું. અને ત્યારે મનમાં હતું કે મારે કંઈક બનવું છે. એટલે હું ત્યાંથી તો ન થઈ શક્યો, એટલે હું બહાર ગયો. એટલે અને એમાં પણ મને નરેન્દ્રભાઈનો પૂરો સહયોગ મળ્યો. કઈ રીતે સહયોગ મળ્યો એ બધું જાહેરમાં વાત કરી શકાય એવી પરિસ્થિતિ નથી, પરંતુ દરેક વસ્તુમાં એમનો મને પ્રેમ અને ઓલું મળ્યું. અને રીતે પછી પૂનમના ફેમિલીનો પણ મને પૂરો ઓલું રહ્યું. એટલે આપ સૌએ મને સાંભળ્યો, અને આપના કોઈ પ્રશ્ન હોય તો મને ચોક્કસ કહેજો. આજે ધીરુભાઈ વતી આપણે વાત કરીએ છીએ. ધીરુભાઈની બુક મેં કરી છે, એટલે હું એમાંનો કોઈ ભાગ અહીંયા મૂકતો નથી. એ હું સાહેબો પર છોડું છું કે હા, નહીં, રાજ્યપાલશ્રીએ અભ્યાસ કર્યો છે. હા, એટલે ચોપડી વિશે હું કંઈ બહુ બોલ્યો નથી, પરંતુ ચોપડી આપ સૌ જોશો તો આપને ખ્યાલ આવશે કે મારો શું સંઘર્ષ હતો અને રિલાયન્સનો શું પ્રોગ્રેસ છે એ અમે કર્યો છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. માનનીય મુખ્યમંત્રીશ્રી, ગવર્નરશ્રી, સૌનો આભાર. આભાર પરિમલભાઈ. એટલે ધીરુભાઈ વિશે એમણે જે વાત કરી એ કદાચ એમના જે એક્સટેમ્પોર એમના મગજમાં જે વાતો હતી એ બધી એમણે કરી. પુસ્તકમાં એમણે તો ઘણા ચોક્કસ પ્રસંગો સાથે, એના કોટ્સ સાથે અને એની ચોક્કસ બાબતો સાથે એનો ઉલ્લેખ કરેલો છે.
એટલે જ્યારે પુસ્તકમાંથી તમે પસાર થશો ને તો તમને એક આખું એક ગ્રાફ જોવા મળશે પરિમલભાઈની પ્રગતિનો અને ધીરુભાઈની પણ આખી પ્રગતિનો અને રિલાયન્સની પ્રગતિનો, ત્રણેય વસ્તુઓનો અભ્યાસ એક સાથે એમાંથી થઈ શકશે. અને આમ પણ આ બધા જ જાણે છે, મારે એમાં કંઈ વિશેષ કહેવાનું ન હોય કે એમનો ધીરુભાઈનો જે એપ્રોચ છે લાઈફ પ્રત્યેનો કે એમના કામ પ્રત્યેનો એકદમ ફોકસ્ડ એપ્રોચ અને ફોકસ્ડ એમનું વિઝન એના માટેનું, એ જે ઉદ્દેશ કે જે ધ્યેય માટે કામ કરતા હોય એ સિવાય આજુબાજુની કોઈ વસ્તુમાં એમને એ જુએ જ નહીં. એમાં સંઘર્ષ હોય, પ્રશ્નો હોય, મુશ્કેલીઓ હોય, જે કંઈ હોય એ બધાને ઇગ્નોર કરીને અથવા ઓવરકમ કરીને કોઈપણ રીતે ધ્યેયને કેવી રીતે પ્રાપ્ત કરવું એ જ એકમાત્ર ઉદ્દેશ્યથી એમણે કામ કર્યું, માટે આટલા મહાનાયક એ બની શક્યા. એટલે આમ તો હું બહુ વારંવાર કોઈ શેર કોટ કરું સારું નથી, પણ એમને એક્ઝેક્ટલી ફિટ થાય એવો બશીર બદ્રનો આ શેર છે કે जिस दिन से चला हूँ मेरी मंजिल पे नज़र है, जिस दिन से चला हूँ मेरी मंजिल पे नज़र है, आँखों ने कभी मील का पत्थर नहीं देखा. માઇલસ્ટોન કોઈ દિવસ જોયો જ નથી, ધ્યેય શું છે, ગોલ શું છે એની ઉપર જ એમનું ધ્યાન ગયું અને એમણે એની એ પ્રમાણે પોતે સિદ્ધિ પણ પ્રાપ્ત કરી. હવે આ જે પુસ્તક છે એના વિશે થોડી વાત કરવા માટે હું માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ગૃહ હર્ષભાઈ સંઘવીને વિનંતી કરીશ કે તેઓ આવે અને થોડી વાત કરે. એકમેવ ધીરુભાઈ અંબાણીના પુસ્તકનો લોકાર્પણ સમારોહમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ પુસ્તકના લેખક અને અહીંયા બેઠેલા સૌના મિત્ર રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી, અમારા કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ, શ્રી મુરુભાઈ, સાંસદ શ્રીમતી પૂનમબેન, સાંસદ શ્રી રાજેશભાઈ, અમારા પૂર્વ મંત્રી શ્રી પ્રદીપસિંહજી, ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ અને અહીંયા ઉપસ્થિત સૌ મહાનુભાવો. આપણે સૌ લોકો હર હંમેશ કોઈ એમ્પાયર જોઈને એ એમ્પાયર વિશે હંમેશા તમામ લોકો ક્યાંક ને ક્યાંક એના પ્રત્યે પ્રેરાઈ જતા હોય છે, પરંતુ એ એમ્પાયર પાછળની સ્ટ્રગલ એટલે કે એમના ધીરુભાઈનું આખું જીવન અને અનેક સમસ્યાઓનું સમાધાન કઈ રીતે કર્યું એ એમ્પાયર આજે જોઈને જે રિલાયન્સ આપણે લાગે છે એ રિલાયન્સ બનતા ધીરુભાઈ જોડેની આખી ટીમ અને ખાસ કરીને પરિમલભાઈનો પોતાનો જે આખો અનુભવ, એટલે હું એવું માનું છું કે મારી ઉંમરના લોકોને કદાચ ધીરુભાઈ અંબાણીનું સ્ટ્રગલ શું છે એનો અનુભવ નહીં હશે, આજે રિલાયન્સ શું છે તે તમામ લોકોને જાણકારી હશે. એટલે મારી ઉંમરના સૌ લોકોને પરિમલભાઈની આંખોથી, એમની નજરેથી રિલાયન્સની સ્ટ્રગલ અને દુનિયાના એક સૌથી સક્સેસફુલ બિઝનેસમેન, એક વિઝનેબલ બિઝનેસમેન ધીરુભાઈને સમજવાનો અવસર પ્રાપ્ત થશે. આ પુસ્તકના લોકાર્પણ સમયે ખાસ કરીને મારે બે ચાર વાત જ કહેવી છે. પરિમલભાઈએ તો તમામ વિષય કહ્યું છે, મુખ્યમંત્રી શ્રી કહેવાના છે. ધીરુભાઈ માટે અહીંયા બેઠેલા સૌ લોકો ખૂબ સારી રીતે જાણતા જ હશે. ધીરુભાઈનો એક કોટ કે કર લો દુનિયા મુઠ્ઠી મેં, કર લો દુનિયા મુઠ્ઠી મેં મારી ઉંમરના સુધીના તમામ લોકો એ વાક્યને જરૂરથી જાણતા છે. કર લો દુનિયા મુઠ્ઠી મેં કઈ રીતે થઈ એ સમજવાનો અવસર બી આ બુકના માધ્યમથી મળશે. ખાસ કરીને હું પરિમલભાઈને આભાર માનું છું. પરિમલભાઈએ જે રીતે જામનગરની વાત કરી, હું જામનગરના પ્રવાસ દરમિયાન અને ઘણીવાર પૂનમબેન જોડે, રાઘવજીભાઈ જોડે, મુરુભાઈ જોડે જ્યારે વાત થતી હોય એ જાણીને ખૂબ આનંદ થાય કે કોર્પોરેટ જગતમાં જે વ્યક્તિએ આટલી મોટી સફળતા પ્રાપ્ત કરી એ વ્યક્તિ આજે બી જામનગર આસપાસના જિલ્લાઓના ગામડામાં એ વખતના એમના મિત્રો જોડે આજે બી તેમનો સંબંધ જે વર્ષો પહેલાં હતો એ જ સંબંધ આજે બી એ ધરાવે છે. ખૂબ મોટો વિષય છે. સાથે સાથે ત્યાંના વિસ્તારની સામાજિક સમસ્યાઓ અને સમસ્યાઓનું સમાધાન પાછળ ફંડ તો દરેક ઉદ્યોગપતિ આપશે, પરંતુ ફંડ જોડે જોડે સમય આપીને પોતે ચિંતા કરીને એની પાછળ વર્ષોથી સમય આપે છે ને એની અંદર બદલાવ લાવવામાં એમને હંમેશા
ક્યાંક ને ક્યાંક આગેવાની લીધી છે. એ આગેવાની બદલ આ રાજ્યના ગૃહમંત્રી તરીકે નહીં, પરંતુ રાજ્યના એક નાગરિક તરીકે એમનો આભાર માનું છું. ખાસ કરીને એમના સ્વભાવને તો આપણે સૌ લોકો ખૂબ સારી રીતે પરિચિત હશો. એમના સ્વભાવમાં મારી ઉંમરના યુવાનોથી લઈને અહીં બેઠેલા સૌ વડીલો એ બી એમના મિત્ર હશે. જેમ એમને કહ્યું એમ તલાટીથી લઈને CS સુધીના લોકો અને એમના વિઝન જોડે બી એ ખૂબ સારી રીતે પરિચિત હશે. તમામ લોકો જોડે રહેવું, તમામ લોકો જોડે રહીને પોઝિટિવ કામગીરી કઈ રીતે થઈ શકે તે પરિમલભાઈ પાસે મને બી શીખવાનો અનેકવાર અવસર મળ્યો છે. અને ખાસ કરીને એમને પોતાના રોલ મોડલ હંમેશા ધીરુભાઈને ગણાવ્યા છે. અને એમના અંદરના સ્વભાવ જોઈને હું પોતે ધીરુભાઈને બી સમજવા માટે ઘણીવાર કંઈક ને કંઈક મને કારણ બન્યું છે. એટલે પરિમલભાઈને હું આભાર માનું છું કે આ પુસ્તક થકી મારા જેવા યુવાનોને જીવનમાં કઈ રીતે સમસ્યાઓની સામે લડવાનું અને અડગ મનનો માનવી જે પોતે મક્કમતાથી નિર્ધાર કરીને જે એમને વિચારેલું હોય એક જ દિશામાં કામગીરી કરીને સફળતા કઈ રીતે પ્રાપ્ત કરી શકે અને એ સફળતા થકી લાખો લોકોના જીવન બદલી શકે. આજે રિલાયન્સ થકી લાખો લોકોના જીવન બદલાયા છે અને એ જીવન બદલવામાં એમને સફળતા મળી છે. એવા તમામ વિષયો જે એમને વર્ષોથી અનેક ન્યૂઝપેપરોમાં પરિમલભાઈએ જે આર્ટિકલ લખેલા છે, આર્ટિકલનો આમાં સમાવેશ થયો છે અને અમને સૌને જાણવા મળશે અને મારી ઉંમરના અને મારા પછીના લોકોને જીવનમાં સાચી દિશામાં લડવા માટે આ પુસ્તક 100% પ્રેરણા પૂરી પાડશે. એટલા માટે આપને અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. આભાર હર્ષભાઈ. કેટલીક વાર કેટલીક કવિતાઓ, કેટલાક ગદ્ય એવી રીતે લખાયા હોય કે આપણને એમ લાગે કે આ વ્યક્તિને જ ધ્યાનમાં રાખીને લખાયા હશે અથવા અમુક વ્યક્તિઓને જ ધ્યાનમાં રાખીને લખાયા હશે. તો હર્ષભાઈ તો સુરતના છે, ગની ચાચા, ગની દહીવાલા, ત્યાંના બહુ મોટા પ્રસિદ્ધ શાયર. આ શેર તમે જુઓ કે ધીરુભાઈના કિસ્સામાં કેટલો યથાર્થ રીતે લાગુ પડે છે કે જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગની, હોય ના વ્યક્તિ ને એનું નામ પડઘાયા કરે. તો આજે પણ આપણે જોઈએ છીએ કે ધીરુભાઈ નથી, સદેહ નથી, પરંતુ આજે પણ રિલાયન્સ અને ધીરુભાઈ એક જ સાથે બોલાય છે. તો એ એમનું નામ જે આજે પણ પડઘાયા કરે છે, એ એમણે જે કર્તૃત્વ કર્યું, જે કામ કર્યું, જે ડેડિકેશનથી એમણે આખું એમ્પાયર ઊભું કર્યું, એના સંદર્ભમાં આ રિલેવન્ટ છે. આમ તો આપણે હજી ઘણી બધી વાત એમના માટે કરી શકીએ, પરંતુ સમયની મર્યાદાઓને ધ્યાનમાં લઈએ અને આ કાર્યક્રમને આગળ વધારીએ. અને હવે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ શ્રી આવે અને પુસ્તક વિશે થોડી વાત કરે. રાજ્યસભાના સાંસદ તથા રિલાયન્સ ગ્રુપના ડાયરેક્ટર શ્રી પરિમલભાઈ નથવાણી દ્વારા લિખિત એક મેવ ધીરુભાઈ અંબાણી પુસ્તકના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના સન્માનીય રાજ્યપાલ મહોદય શ્રી આચાર્ય દેવવ્રતજી, સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી, મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ, શ્રી મોડુભાઈ, શ્રી હર્ષભાઈ, અમારા સાંસદ શ્રી પૂનમબેન, શ્રી રાજેશભાઈ, ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ, પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહજી, हमारा मुख्य सचिव श्री राजकुमार जी, कैलाशनाथन जी, उपस्थित अधिकारीगण, सौ महानुभाव, सौने मारा नमस्कार. मैंने परिमल भाई के छेल्ले बोलिया ने कि हवे मुख्यमंत्री ने राज्यपाल कैसे, हूँ तो थोड़ा टेंशन में आई गयो कारण के मारो एटलुं बधुं वाँच्युं नथी मैं पुस्तक. એટલે પછી મેં રાજ્યપાલને પણ મહોદયને કીધું, મેં કીધું હવે તમારા ઉપર છે જે છે બધું, કે આપણે બધાને તો ટેવ હોય કે જલ્દી જેટલું બને એટલું જલ્દી કોકને કહી દેવું, તો આપણે પછી ટેન્શન ના રહે. પણ આપણા તો અત્યારે
આપણા વડાપ્રધાન શ્રી હંમેશ યુવાનો અને ઉદ્યોગ સાહસિકોને એવી પ્રેરણા વારંવાર પ્રેરણા આપતા હોય છે કે સાહસિક બનવા માટે. અને સ્ટાર્ટઅપ સમિટ હોય ત્યારે પણ એમણે કેટલી વખત ઉદાહરણ આપ્યું છે સ્વર્ગસ્થ શ્રી ધીરુભાઈ અંબાણીનું, અને એ લોકોને પ્રોત્સાહિત કર્યા છે. કહેવત છે આપણા ત્યાં આગળ કે વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. ધીરુભાઈ અંબાણીએ શૂન્યમાંથી આખા એમ્પાયરનું સર્જન કરીને આ વાત હુબહુ સાકાર કરી છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ એમના એક કાવ્યમાં જે વાત કહી છે, પ્રારબ્ધને અહીં કાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું. એકમેવ ધીરુભાઈ અંબાણીના પુસ્તક પુરુષાર્થ સામે પ્રારબ્ધને પણ નમવું પડે તેની પ્રતીતિ કરાવે છે. શ્રી ધીરુભાઈ અંબાણીએ ચોરવાડથી શરૂ કરેલી જીવનયાત્રા આજે રિલાયન્સને ગ્લોબલ બ્રાન્ડ બનાવી દીધી છે. ગુજરાત માટે વિશેષ ગૌરવની વાત છે કે ધીરુભાઈ ગુજરાતની ધરાનું સંતાન છે. આમે ગુજરાતીઓમાં વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ સાહસિકતા સહજ વણાયેલી હોય છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતની આ છબીને વાઇબ્રન્ટ સમિટની સફળ આયોજનથી વિશ્વ આખાઓમાં ઉજાગર કરી છે. વાઇબ્રન્ટની એટલા માટે વાત કરું છું કે ભાઈ વાઇબ્રન્ટ અત્યારે 2 દિવસમાં જ એના 10મી કડી પર અમે આગળ વધી રહ્યા છે અને 20 વર્ષ પૂર્ણ કરી અને માનનીય નરેન્દ્રભાઈ એ 20 વર્ષની વાઇબ્રન્ટની શરૂઆત કરવા માટે પરમ દિવસે અહીંયા આવવાના છે ને એની 20 વર્ષનું વાઇબ્રન્ટનું શરૂઆત અહીંયાથી થશે. ગુજરાત એ રિલાયન્સની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. રિલાયન્સ ગ્રુપ વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆતથી દરેક સમિટમાં સક્રિય ભાગીદારી રહ્યું છે. ઉદ્યોગનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં ધીરુભાઈ અંબાણીનું યોગદાન ન હોય. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને જ દેશના વિકાસનો આધારસ્તંભ માનીને લોકોના જીવન ધોરણ સરળ કરવાનો અને દેશના અર્થતંત્રને મજબૂત કરવાનો સંકલ્પ ધીરુભાઈએ જીવન પર્યંત સાકાર કર્યો. ધીરુભાઈએ ભલે ટોચના ઉદ્યોગપતિ તરીકે દેશની સૌથી મોટી રિફાઇનરી ઊભી કરવાનું બહુમાન મેળવ્યું હોય, પરંતુ સાથોસાથ તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને દેશ સમાજના વિકાસમાં યોગદાન આપનાર સંસ્થા તરીકે પ્રમોટ કરી છે અને CSRમાં અનેક સેવા કાર્યોની મિસાલ પ્રસ્થાપિત કરી છે. શ્રી ધીરુભાઈની સાહસિક વૃત્તિ અને વ્યક્તિત્વ વિશે સૌ કોઈ જાણે. ચોરવાડથી નીકળીને એડન અને એડનથી મુંબઈ સુધીની તેમની જીવન સફરમાં એક વાત સામાન્ય હતી કે તેમણે જોયેલા સપના સાકાર કરવાની ધગશ. તેઓ મુંબઈ આવ્યા ત્યારે તેમની પાસે કોઈ ખાસ મૂડી નહીં, પણ હિમાલય જેવડી ઊંચી ઈચ્છાઓ પૂરી કરવાની ભારે ધગશ હતી. શ્રી ધીરુભાઈએ પ્રારબ્ધના ભરોસે બેસી રહેવાના બદલે તેમણે કરેલા સંકલ્પોને તેની સિદ્ધિ સુધી લઈ જવા માટે હરહંમેશ પુરુષાર્થ કર્યો છે. ગુજરાતી તરીકે ગુજરાતને ઉદ્યોગ વેપાર ક્ષેત્રે વિશ્વ ગૌરવ અપાવવામાં ધીરુભાઈ અંબાણીએ હંમેશા દિશાદર્શક બન્યા છે. ઉદ્યોગ થકી ગુજરાતના વિકાસ અને દેશના અર્થતંત્રમાં મજબૂત પ્રદાન પારખીને તેમના યોગદાનને બિરદાવવા આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વર્ષ 2016માં તેમને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા છે. ધીરુભાઈ જેવા દીવાદાંડી રૂપ સમાજ નાયકો આપણા જીવનમાં હંમેશા પ્રેરણાસ્ત્રોત બન્યા છે. સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી રિલાયન્સ ઉદ્યોગ ગૃહના મજબૂત સ્તંભમાંના એક છે. ધીરુભાઈ અને અંબાણી પરિવાર સાથેના તેમના સંબંધો અનેક વણકહી કથાઓના સાક્ષી રહ્યા છે. આવી કથાઓ વાર્તાઓ
તેમણે આ પુસ્તક મારફતે લોકો સુધી પહોંચાડીને ધીરુભાઈના વ્યક્તિત્વનો અનોખો પરિચય કરાવ્યો છે. એકમેવ ધીરુભાઈ એકમેવ હતા અને રહેશે તેવું આખું આલેખન આ પુસ્તકને વાચકોમાં લોકપ્રિય બનાવશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. આભાર મુખ્યમંત્રીશ્રી. હવે આપણે આ કાર્યક્રમના લગભગ અંતિમ પડાવ પર પહોંચી ગયા છીએ. ત્યારે એ કહેવું જોઈએ કે ધીરુભાઈએ તો પોતાની સાહસિકતાથી, પોતાના કર્તૃત્વથી એક આખો ઇતિહાસ એમણે રચી દીધો. પણ સાથોસાથ પરિમલભાઈએ પણ એકલવ્ય જેવી નિષ્ઠાથી અને અર્જુન જેવી એકાગ્રતાથી પોતાના ગુરુ એવા ધીરુભાઈના વ્યક્તિત્વને, એમની કાર્યશૈલીને બરાબર પચાવી અને આજે તેમણે પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક મજબૂત બિલ્ડર તરીકેનું પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે. તો ધીરુભાઈ સાથે કામ કરીને આ રીતે પોતાની જાતને વિકસિત કરવી અને આ તબક્કા, આ સ્ટેજ સુધી પહોંચવું એ પણ એક એમના માટે પણ એક બહુ મહત્ત્વની વાત છે. હવે હું આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને વિનંતી કરીશ કે તેઓ આ પ્રસંગને અનુરૂપ એમનું વક્તવ્ય રજૂ કરે. प्रदेश के बहुत ही मृदु एवं सौम्य लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भूपेंद्र भाई पटेल जी, पुस्तक के लेखक आदरणीय श्री परिमल भाई नथवानी जी, राज्यसभा के सांसद एवं रिलायंस इंडस्ट्रीज लिमिटेड के कॉरपोरेट मामलों के निदेशक आदरणीय श्री राघव जी भाई पटेल, कृषि मंत्री आदरणीय श्री मूलू भाई बेरा जी, वन मंत्री आदरणीय हर्ष भाई संघवी जी, गृह राज्य मंत्री माननीय श्री राजेश भाई चुड़ासमा जी, सांसद आदरणीय श्रीमती पूनम बहन मैडम जी, लोकसभा सांसद माननीय श्री के कैलाशनाथन जी, माननीय श्री राजकुमार जी मुख्य सचिव, उपस्थित श्री जाडेजा जी, सभी आदरणीय वरिष्ठ अधिकारीगण, महानुभाव और विशेष करके परिमल भाई के सभी मित्रगण, आज एकमेव धीरू भाई अंबानी नामक पुस्तक का विमोचन 3 भाषाओं में किया गया। वो पुस्तक अभी 2 घंटा पहले मेरे को मिली और उसके कुछ संस्मरण पढ़ करके जो कुछ समझ में आया उसकी स्वयं प्रेरणा लेते हुए आपके बीच में कुछ बातचीत रखना चाहूँगा। हमारे यहाँ शास्त्रों में कहा है कि जिंदा कौन है? 5-6 फीट का शरीर लिए हुए घूमने का नाम जीवन नहीं है। कीर्तिर यस्य से जीवती, जिंदा वो है जिसकी कीर्ति है, जिसका सम्मान है, जिसकी प्रतिष्ठा है, जिसने अपने जीवन में ऐसे कार्य किए हैं कि जो लोगों के मानस पटल पर आजीवन छा जाता है। 21 बरस पहले स्वर्गीय धीरू भाई अंबानी का भौतिक शरीर हमारे बीच में नहीं रहा, लेकिन उन द्वारा किए गए कार्य इस देश की प्रगति उन्नति में जो योगदान दे रहे हैं और आने वाली पीढ़ियों के लिए जो प्रेरणा बन रहे हैं, ऐसे लोग कभी मरा नहीं करते। वो आजीवन शाश्वत लोगों के दिलों में जगह बनाए रहते हैं। महापुरुष
और सामान्य व्यक्ति के जीवन में एक मौलिक अंतर होता है। सामान्य व्यक्ति वो होता है जो बने बनाए रास्ते पर चलता है, और महापुरुष वो होता है जो बने बनाए रास्ते पर नहीं चलता, अपितु नया रास्ता बनाता भी है और जमाने की गर्दन पकड़ करके लोगों को उस पर चलाने की भी हिम्मत रखता है। तो धीरू भाई अंबानी उन्हीं महापुरुषों की कड़ी में एक थे कि जिन्होंने ऐसे समय में, जब इस देश को ऐसे व्यक्ति की बहुत बड़ी आवश्यकता थी जो देश को आर्थिक रूप से आगे ले जा सके, जो आने वाली पीढ़ियों के रोजगार की व्यवस्था कर सके, जो देश को आत्मनिर्भर और गौरवान्वित कर सके, उन्होंने ये सब कुछ काम किया। हमारे यहाँ शास्त्रों में लिखा है, से जातो ये न जातेन याति वंश समुन्नतिम परिवर्तिनी संसारे मृत कोवा न जायते। अर्थात इस संसार में जिसमें आप और हम पैदा हुए हैं, इस दुनिया में हम में कौन सा ऐसा है कि जिसने जन्म लिया और मरेगा नहीं? जिसने जन्म लिया है उसे दुनिया छोड़कर जाना पड़ेगा, ये शाश्वत सत्य है। लेकिन महापुरुषों ने कहा, धन्य है वो लोग, धन्य है वो लोग जो जन्म लेने और मृत्यु के बीच के समय का मानवता की भलाई के लिए, लोक कल्याण के लिए, राष्ट्र उत्थान के लिए, दीनहीन की सहायता के लिए, आने वाली पीढ़ियों को एक रास्ता दिखाने के लिए जिंदा रहता है। ऐसों का जीवन ही धरती पर सार्थक है। नहीं तो उर्दू के एक शायर ने कहा है, क्या कहें अहबाब हमारे कारे नुमाया कर गए, बीए किया नौकर हुए पेंशन ली और मर गए। क्यों साहब, यही प्रोग्राम चल रहा है कि नहीं? उस महापुरुष के पास में मेरे आप वाली डिग्रियां नहीं थी, वो किसी यूनिवर्सिटी का स्टूडेंट नहीं बना, लेकिन डिग्रियां वाले उसके पीछे पीछे घूमते रहे। ये है व्यक्ति के जीवन की सार्थकता, ये है व्यक्ति का विजन, ये है व्यक्ति की सोच। और ये सोच कब आती है? खुद ही को कर बुलंद इतना हर तकदीर से पहले, खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है। इतने कमजोर श्रोता मैंने पहली बार मिले हैं जो मेरे सामने बैठे, जिनमें जीवन की कोई संभावना कम नजर आ रही है। अरे इतनी बढ़िया बात कहने पर तो उत्साह सब में आना चाहिए कि नहीं है? मिटा दे अपनी हस्ती को यदि मर्तबा चाहे, कि दाना खाक में मिलकर गुले गुलजार होता है। तो धीरू भाई अंबानी एक व्यक्ति थे, जिस व्यक्ति ने सौराष्ट्र के एक छोटे से गांव में जन्म लिया। पारिवारिक रूप से कोई बहुत समृद्ध नहीं, सामान्य परिवार का बालक, लेकिन इच्छा और आकांक्षाओं से भरा हुआ वो जिंदा दिल था। और जिंदा जीवन जिंदा दिली का नाम है। मुर्दा दिल क्या खाक जिया करते हैं? वो तो धरती पे बोझ होते हैं, जीवन ढोते हैं। आज का भी कट गया, कल का भी कटेगा, ये धरती पर बोझ हैं। लेकिन एक व्यक्ति, कितनी बड़ी आकांक्षा, इच्छा, विल पावर उसमें थी। परिवार का कोई सहारा नहीं, दोस्तों का कोई सहयोग नहीं, घर से यमन के लिए निकल पड़ा, वहां की दुनिया को देखा। लेकिन वो इस देश में कुछ नया करना चाहते थे, इस देश की आने वाली पीढ़ियों के लिए कुछ करना चाहते थे। आए और मुंबई में बस गए और वहां से रिलायंस स्थापना करके काम शुरू किया। ये जो पुस्तक लिखी है आदरणीय परिमल भाई
नथवाणी जी ने, आप सबको और अपने बच्चों को और मित्रों को हमने पढ़ानी चाहिए। जो लेखक जिस व्यक्ति के जीवन के बारे में लिख रहा है, यदि वो उसके साथ जागता है, उसके साथ सोता है, उसके साथ सारा दिन भर कार्य करता और उसके हर गतिविधि के साथ जुड़ा रहता है, उस व्यक्ति के जीवन पर प्रामाणिक ग्रंथ लिखने का अधिकार उन्हीं को होता है। और मैं समझता हूं नथवाणी साहब से ज्यादा प्रामाणिक व्यक्ति धीरू भाई अंबानी की जीवनी के लिए दूसरा हो नहीं सकता। मानो ये एक दूसरे के लिए बन गए थे, वो आदेश देते थे, ये कर्म करते थे। एक श्री कृष्ण बना तो दूसरे ने अर्जुन का काम संभाल लिया। और इतनी विपरीत परिस्थितियां जिनकी घटना उन्होंने बताई है, आप और मेरे को काम दे दिया जाए तो एकांत में बैठकर चिंतन करना चाहिए, क्या हमारे द्वारा संभव हो सकता है? जामनगर में 2 बार जाने का मेरे को मौका मिला अपने गत कार्यक्रमों के नाते। एक दिन मैं रिफाइनरी देखने गया। मेरे ख्याल में हमारे शरीर में इतनी ही नस नाड़ियां होंगी जहां वो इन्होंने इकट्ठी कर रखी हैं। वो जाल देख करके आश्चर्य होता, मनुष्य के कर्म योजना पर नतमस्तक हो जाता व्यक्ति कि एक व्यक्ति, हम ये सोचते हैं कि डिग्री होगी तो काम चलेगा, लेकिन लाखों डिग्री वालों को वहां नतमस्तक करके एक विजन के साथ जिस तेल को हम आयात करते थे, इन्होंने निर्यात करने वाले बना दिए। कितने लोगों को वहां रोजगार मिला है, कितना बड़ा एक भारत को आत्मनिर्भर का स्वरूप वहां प्रदान किया गया। एक जमाना था जब मोबाइल आया तो वो इतना महंगा था कि कुछ पैसे वाले लोग ही उसका उपयोग कर पाते थे और बाकी इस देश के आम लोगों को उनसे बड़ी ईर्ष्या होती थी। मेरे को घटना याद है, बसों में मैं चलता था, कोई एक थोड़ा सा संपन्न आदमी के हाथ में फोन होता तो घंटी कौन जरूर रखता था, ताकि घंटी बजे तो सारी बस के लोग एकदम देखते थे उसकी ओर कि कितना बड़ा आदमी हो सकता है जिसके पास मोबाइल फोन है। ऐसा था कि नहीं? ऐसी स्थिति थी। वो एक व्यक्ति के प्रतिष्ठित होने का सिंबल बन गया था। लेकिन धीरू भाई ने क्या कल्पना की कि जो पोस्ट कार्ड है, जैसे हर गरीब की पहुंच पोस्ट कार्ड तक है, ऐसे हर नागरिक की पहुंच मोबाइल तक पहुंचे। हम ऐसा हिंदुस्तान देखना चाहते हैं और आज वो सब कुछ हो गया है। असंभव को संभव करना उस व्यक्ति को आता था। जहां तक मैं उनकी जीवनी को पढ़ पाया, हर जगह नथवाणी जी ने एक बात का उल्लेख किया है कि उनके सामने असंभव नाम की कोई चीज नहीं थी, कमजोरी के लिए कोई जगह नहीं थी। वो कठिनाइयों को अपनी सीढ़ी बना करके उस पर चढ़ना जानते थे। इतनी विल पावर, इतना आत्मबल, इतना जज्बा, इतना जुनून उनमें काम करने का था। कोई भी काम वो करते थे उसमें बहुत विरोध भी होगा, बढ़ते हुए को कोई नहीं देखता। दुनिया ऐसी है कि वो अपने से आगे कोई बढ़ता तो टांग खींचने वाले बहुत होते हैं, उनसे भी संघर्ष करना, आगे भी बढ़ना, ये बहुत आत्मबल के व्यक्ति का ही काम होता है। तो ये सब कुछ चीजें एक व्यक्ति में, मानो मैंने जो शुरू में कहा कि सामान्य व्यक्ति के बस की बात नहीं, परमात्मा द्वारा कुछ ऐसी विभूतियां इस दुनिया में भेजी जाती हैं। दुनिया वाले कोई उनको भगवान कहते हैं, कोई अवतार कहते हैं, लेकिन ऐसा कुछ है नहीं। असली बात क्या होती है
कि ईश्वर मानवता के कल्याण के लिए समय समय पर ऐसे लोगों को भेजते रहते हैं कि जो अन्य लोगों के पथ प्रदर्शक बनते हैं, अन्य लोगों के संबल बनते हैं, अन्य लोगों की प्रेरणा बनते हैं, आने वाली पीढ़ियों के उत्थान का अभिगम बन जाते हैं। आपका गुजरात तो इसके लिए बहुत बड़ी प्रेरणा है। आज भारत के यशस्वी प्रधानमंत्री वो एक स्टेशन पर चाय बेचने का काम करते थे, धीरू भाई एक पेट्रोल पंप पर तेल डालने का काम करते थे। इस स्तर का व्यक्ति एक देश का प्रधानमंत्री नहीं, विश्व का सर्वोच्च प्रतिष्ठित सम्मानित नेता, जिसने भारत की गौरव गरिमा को दिग दिगंत तक पहुंचा दिया, भारत की हजारों वर्ष की गुलामी से लोगों को मुक्ति का मार्ग दे दिया और आज भारत विकास की ओर, विकसित भारत की ओर बढ़ रहा है। इससे बड़ा प्रेरणा स्वरूप महापुरुष कौन हो सकता है? धीरू भाई अंबानी जैसे लोग, ये लोग हैं कि जो परमात्मा की महान शक्ति के द्वारा लोगों के पथ प्रदर्शन के लिए समय समय पर आते हैं। ये सदैव केवल नथवानी जी ने अपनी प्रेरणा का कारण उनको अपने तक सीमित नहीं किया, अपितु उनके जीवन पर, उनके संस्मरणों को जिस ढंग से पुस्तक में रूप प्रदान किया है, इन्होंने आने वाली पीढ़ी लोगों के ऊपर बहुत बड़ा उपकार किया है। ऐसे व्यक्ति से एक भी विचार, मेरा आपका बच्चा, देश का नागरिक, दुनिया के लोग यदि प्रेरणा ले पाए तो कितनी बड़ी आने वाली पीढ़ियों के कल्याण का रास्ता प्रशस्त होता है। मैं इस पुस्तक के लेखन पर आदरणीय परिमल भाई नथवानी, जिनका अपना जीवन एक प्रामाणिक जीवन है, अक्सर देखने को मिलता है, लोगों के रिश्ते बनते हैं, टूटने में देर नहीं लगती। लंबे रिश्ते कब चलते हैं? जब व्यक्ति का जीवन अत्यंत पवित्र होता है, उसकी कथनी करनी में अंतर नहीं होता, जो मन में है वो वाणी में है, जो वाणी में है वो कर्म में। ऐसे लोग लंबे समय तक जुड़ करके चलते हैं और नाथवानी जी ने अपने जीवन की सार्थकता को हमारे बीच में उदाहरण के रूप में प्रस्तुत किया है। जैसे ये पहले धीरू भाई के समय इस परिवार के साथ थे, आज उनके बच्चों के साथ भी उस जिम्मेदारी का निर्वहन करने का काम कर रहे हैं। ये व्यक्ति की प्रामाणिकता है, ये व्यक्ति के जीवन की उदारता है, ये उसकी सौम्यता और कर्मण्यता का बहुत बड़ा उदाहरण है। तो मैं ऐसे व्यक्तित्व को, जिन्होंने धीरू भाई अंबानी के जीवन को, जो निश्चित रूप से आने वाले हम सब के लिए प्रेरणा का स्रोत बनेगी ये पुस्तक, इसके लेखन के लिए आपको बहुत बहुत बधाई देता हूं, साधुवाद देता हूं। धन्यवाद। ખૂબ ખૂબ આભાર માન્ય રાજ્યપાલ શ્રી, આપના મનનીય અને પ્રેરણાદાયી પ્રવચન બદલ. હવે આ કાર્યક્રમ લગભગ આપણો પૂરો થવામાં છે. આ સમયે હું પરિમલભાઈ વતી તથા સમગ્ર રિલાયન્સ પરિવાર વતી આદરણીય રાજ્યપાલશ્રીનો, માનનીય મુખ્યમંત્રીશ્રીનો, સૌ વિશિષ્ટ અતિથિશ્રીઓનો અને આમંત્રિતોનો આભાર માનું છું. ખાસ તો આ પુસ્તકનું પ્રકાશન જેમના થકી શક્ય બન્યું એ નવભારત પબ્લિકેશન અને એના માલિક શ્રી જયેશભાઈ શાહનો પણ આભાર માનું છું.